નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં પુનરાવર્તન, જેમાં પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર. તો બાળકો, આપણે આ પાઠનું પુનરાવર્તન કરવાના છે. તો ચાલો પુનરાવર્તનની શરૂઆત કરીએ. બાળકો, પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર. બાળકો, આ પાઠમાં આપણે અંગ્રેજોનું શાસન જે હિન્દુસ્તાનમાં શરૂ થયું અને તે શાસનમાં આવવાને કારણે હિન્દુસ્તાનમાં કઈ રીતે ખેતી એ પડી ભાંગી, ઉદ્યોગો કઈ રીતે પડી ભાંગ્યા અને સોનેની ચીડિયા તરીકે ઓળખાતો ભારત દેશ એક ગરીબ દેશ બની ગયો. બાળકો, અહીં અંગ્રેજો દ્વારા ભારતીયો સાથે થતા અન્યાય એ બધી ચર્ચા આપણે આ પાઠમાં કરવાના છે. બાળકો, ભારતની આર્થિક સમૃદ્ધિ તો છેક 18મી સદી સુધી યથાવત રહી હતી, જેવીને તેવી હતી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તે નુકસાન ન પહોંચાડી શકી હતી. બાળકો, વિશ્વના ઇતિહાસકારો પણ એ બાબત તો જરૂરથી કબૂલ કરે છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું જે સંગઠન હતું તે અજોડ હતું. બાળકો, 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં ભારત દેશ તદ્દન કંગાલ અને પાયમાલ દેશ બની ગયો હતો. બાળકો, જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર એ આપણો ભારત દેશ બન્યો હતો. બાળકો, અંગ્રેજોનું શાસન શરૂ થતાં ભારતની પરિસ્થિતિ એ કઈ રીતે 100 વર્ષના સમયમાં તદ્દન જ બદલાઈ જાય છે. બાળકો, આગળ આપણે વાત કરીએ કાચો માલ. તો કાચો માલ કોને કહે છે? યંત્રો કે માનવ બળ દ્વારા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય છે ને, તો તેને કાચો માલ કહે છે. જેમ કે ઘઉં એ કાચો માલ, તો એમાંથી શું બનશે? તેમાંથી બિસ્કિટ, કેક, રોટલી, ભાખરી, પૂરી, ઘણી બધી વસ્તુઓ. બાળકો, આગળ આપણે શીખ્યા હતા અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. બાળકો, અંગ્રેજોનું ભારતમાં શાસન શરૂ થયું તો તે વખતે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા તેઓને મળી હતી અને તે મેળવ્યા પછી અંગ્રેજો પોતાની આવક વધારવા માટેનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. બાળકો, ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારે ને વધારે મહેસૂલ ઉઘરાવતા. કોણ ઉઘરાવતું? અંગ્રેજો વધુને વધુ મહેસૂલ ઉઘરાવવા માંડ્યા હતા. જેના કારણે શું થયું કે ખેડૂત વર્ગ એ પાયમાલ થઈ ગયો. બાળકો, તે વખતે ખેડૂતોની પરિસ્થિતિ એ ઘણી કફોડી બની ગઈ હતી. ઘણી વખત તો એવું થતું કે ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. જેના કારણે આપણે કહીએ તો ખેડૂતો કેટલીક વાર પોતાની જમીન પણ વેચી નાખતા અને કહીએ તો ખેડૂતોની ઘણી ખરી જમીન તો દેવામાં ડૂબી ગઈ હતી. ખેડૂતો સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો પણ ભોગ બનીને પાયમાલ થઈ ગયા હતા. આખી ખેતીવાડી એ પડી ભાંગી હતી. બાળકો, તો આપણે સમજી શકીએ છીએ કે ખેડૂતની હાલત અંગ્રેજ શાસન તળે આવવાથી આ હિન્દુસ્તાનમાં ખેડૂત એ પાયમાલ થઈ ગયો હતો. ખેતીવાડી પણ પડી ભાંગી. મહેસૂલ ભરે તો ભરે ક્યાંથી? અને અધૂરામાં પૂરું જ્યારે કુદરત પણ રૂઠી જાય તો કેવી પરિસ્થિતિ થાય? બાળકો, તે વખતે ઈસવીસન 1770માં બંગાળામાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો અને ભૂખમરના કારણે લાખો લોકો મરી ગયા હતા. બાળકો, એક તો ખાવાનું ખાખ નહીં અને તે સમયે અધૂરામાં પૂરું જ્યારે કુદરત પણ રૂઠી જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય? તો દુષ્કાળમાં કેટલાય લાખો લોકો એ મરી ગયા હતા, ભૂખમરાના કારણે મરી ગયા હતા. અને તેમાં જ કોર્નવોલિસ નામનો એક ગવર્નર જનરલ આવે છે ભારતમાં. આ ગવર્નર જનરલે, કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની એક મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. બાળકો,
આ કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ એ શું છે? તો આ પદ્ધતિ અનુસાર શું કે કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. જમીનના કાયમી હક્કો એ પણ જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાની આવક કેવી બનાવી દીધી? નિશ્ચિત બનાવી દીધી અને પોતાની પડખે ઊભો રહે એવો એક જમીનદાર વર્ગ ઊભો કર્યો. આ બાજુ બિચારો ખેડૂત ટનટોડ મહેનત કરે, ખેતરની અંદર પુષ્કળ મહેનત કરે. આજનો સમય તો કેવો ટેકનોલોજીનો સમય, ટ્રેક્ટર લઈને ખેતર ખેડી નાખે. પણ તે સમય એવો કે બિચારો ખેડૂત એ હળ દ્વારા ખેતર બી ખેડતો, આખો દિવસ ભરપૂર પોતાના કુટુંબ સાથે ખેતરમાં મહેનત કરે. છતાં આ અંગ્રેજોની જે મહેસૂલ પ્રથા હતી તેના કારણે ખેડૂત આખો બિચારો પાયમાલ થઈ ગયો. જેમાં કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ તેને તો હદ વટાવી દીધી. ખેડૂત બિચારો ટંટોળ મહેનત કરે, ટાળ તડકો વેઠે, જમીન ખેડીને પાક પેદા કરતો, છતાં પણ તેનું શોષણ થતું. તો બાળકો, આવી પરિસ્થિતિ તે સમયે ખેડૂતોની થઈ ગઈ હતી. બાળકો, આપણો આજનો આગળનો ટોપિક છે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. બાળકો, વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. બાળકો, અહીં કોર્નવોલિસ તેણે પણ દરેક જિલ્લામાં મહેસૂલ ઉઘરાવવા માટે કલેક્ટરોની નિમણૂક કરી હતી. કલેક્ટર ન્યાયાધીશનું કામ પણ કરતા હતા. બાળકો, તે સમયે ન્યાયાધીશનું કામ કોણ કરતા હતા? કલેક્ટરો કરતા હતા. બાળકો, અંગ્રેજોનો વહીવટ એ ભારતની અંદર શરૂ થઈ ગયો હતો અને અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા એ પણ નાશ પામી હતી. બાળકો, જૂના વખતમાં એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું અને તે પહેલાં પણ દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી એક ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. કોણ? તો એ ગ્રામ પંચાયતો. બાળકો, બહારના જ્યારે આક્રમણો પણ થયા, ભારતની સંપત્તિ જોઈને, ભારતની સમૃદ્ધિ જોઈને દેશ વિદેશથી ઘણા આક્રમણ પણ થતા. તો બાળકો, બહારના જ્યારે આક્રમણો પણ થતા અને સાથે સાથે સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ એ અડગ ઊભી હતી. બાળકો, તે સમયે પણ આ સંસ્થાઓ પોતાનું કાર્ય કરતી હતી. પરંતુ જ્યારે અંગ્રેજોનો વહીવટ શરૂ થયો તો અંગ્રેજોએ શરૂ કરેલી નવી શાસન પદ્ધતિથી એ સંસ્થાઓ પણ નાશ પામી. અધૂરામાં પૂરું, કેટલાય ગવર્નર જનરલો જ્યારે ભારતમાં આવતા ત્યારે કેટલાક સુધારાઓ પણ કરતા. તો કંપની સરકારે સામાજિક સુધારાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો. બાળકો, તે વખતે આપણે કહીએ તો ભારતીયો જેઓમાં રૂઢિચુસ્તતા અને કેટલીક જૂની પુરાની માન્યતા પણ હતી. સમાજમાં જે જૂના પુરાણા નિયમો હતા તો તે લઈને જ ચાલતા અને એના કારણે સમાજનું શોષણ પણ થતું. જેમાં જુદી જુદી પ્રથાઓને કારણે સમાજ એ ધીમે ધીમે પડી ભાંગ્યો હતો. છતાં પણ એ પ્રથા છોડવા માંગતા ન હતા. તો જ્યારે કંપની સરકાર સામાજિક સુધારાઓ પણ કરે છે તો તેના કારણે લોકોમાં ભય ઊભો થયો કે એ લોકોને એવું લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. અને સાથે ભારતમાં કેટલીક વ્યવસ્થા એ પણ શરૂ કરવામાં આવી હતી, જેમ કે રેલવેની વ્યવસ્થા. બાળકો, તો રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા પણ કેટલાક લોકોમાં ઊભી થઈ હતી. બાળકો, તે સમયે વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ પોતપોતાની પ્રવૃત્તિ કરતો અને ઉપલો વર્ગ એ નીચલા વર્ગ સાથે બહુ ખરાબ વ્યવહાર કરતો. તો તે સમયમાં છૂત અછૂતનો ખ્યાલ હતો. તો એના કારણે જ્યારે રેલવે અને લશ્કરની અંદર જે ભરતી થતી
તો એના કારણે પણ લોકોને લાગતું કે અમે નીચલા વર્ગના લોકો સાથે કઈ રીતે રહી શકીએ. એટલે રેલવેમાં મુસાફરી અને લશ્કરમાં ભરતી, તો તે સમયે પણ તેઓને એવું લાગતું કે અમારી સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે. તો એવી માન્યતા પણ લોકોમાં ઊભી થઈ હતી. આમ ધીમે ધીમે આપણે કહીએ તો પ્રજા પણ અંગ્રેજો ખિલાફ થવા માંડી હતી. ભલે એક સામાજિક કારણ પણ ખરું. અંગ્રેજોએ જે આપણા દેશની અંદર શાસન શરૂ કર્યું અને જે અત્યાચારો કર્યા, તો એના કારણે તો પ્રજા અંગ્રેજો વિરુદ્ધ થવાની જ. પરંતુ કેટલાક સામાજિક સુધારાઓ થતા તો તે સમયની અજ્ઞાની પ્રજા એ સમજી શકી ન હતી. બાળકો, આગળ એવી વાત થઈ કે જેના કારણે પ્રજામાં નફરત અને રોષ વધારે વધી ગયો. તો આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. બાળકો, આમ તો કહીએ તો અતિશયોક્તિ હતી અંગ્રેજોની, છતાં તે વખતે આગ્રામાં જે આ ફરમાન બહાર પાડવામાં આવ્યું તો લોકોની અંદર વધુ ને વધુ રોષ એ ઊભો થયો. તો બાળકો, સાથે એમ પણ હતું કે જો સલામ ન ભરે તો તેને દંડ અથવા સજા કરવામાં આવશે. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલોમાં રોષ અને નફરતની લાગણી એ ઉત્પન્ન થઈ. બાળકો, હવે આપણે વાત કરીશું ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. બાળકો, પ્રાચીન સમયથી જ હિન્દની હાથશાળો યુરોપ ખંડ અને એશિયા ખંડને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી હતી. બાળકો, હાથશાળો એટલે હાથે ચાલતું કાપડનું યંત્ર. બાળકો, પ્રાચીન સમયથી જ પશ્ચિમના વેપારીઓ માલ ખરીદવા માટે ભારતમાં આવતા. તે વખતે હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશોમાં પુષ્કળ માંગ રહેતી. બાળકો, આપણે પહેલા પાઠમાં પણ જોઈ ગયા છે કે ભારતની ચીજવસ્તુઓની વિદેશોમાં પુષ્કળ માંગ રહેતી. બાળકો, વિદેશોમાં ભારતની ચીજવસ્તુઓ વગર જરાક પણ ચાલતું નહીં. જ્યારે જમીન માર્ગ બંધ થઈ ગયો તો જળ માર્ગ શોધીને પણ ભારત આવ્યા. તો બાળકો, તે સમયે શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી. સાથે ધાગાની મુલાયમ બારીક મલમલની પણ દુનિયામાં મોટી માંગ હતી. બાળકો, ઢાકા એટલે બાંગ્લાદેશની હાલની રાજધાની. તો તે સમયે એની પણ પુષ્કળ માંગ રહેતી એ મલમલની. ત્યારબાદ બાળકો, કાપડ ઉપરાંત પણ સુરોખાર, મીઠું, સાકર, મરી મસાલા, તેજાના આ બધા માલની પણ વિદેશોમાં નિકાસ થતી. તેના બદલામાં ભારતમાં અડધડક સોના ચાંદીની આયાત થતી. તો બાળકો, આમ કહીએ તો ભારત દેશ કેવો સમૃદ્ધ બની ગયો હતો. પરંતુ અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો, વિદેશ તરફ વહેવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં જ અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા લઈ ગયા હતા. કેટલા કરોડ રૂપિયા? 500 કરોડ રૂપિયા. અને તે પણ કેટલા સમયમાં? માત્ર ને માત્ર 2 દાયકાના સમયમાં. 20 વર્ષમાં જ તેઓ 500 કરોડ રૂપિયા ઉપાડી ગયા હતા. તો બાળકો, વિચાર કરો, આખા હિન્દુસ્તાનમાંથી તો તેઓએ કેટલી સંપત્તિ એ લૂંટી હશે. બાળકો, તે વખતે ભારતમાં જે ઉત્પન્ન થતો કાચો માલ હતો અને ભારતમાંથી એકત્રિત કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડના ઉદ્યોગ ધંધાઓ પણ વિકસાવવા લાગ્યા હતા. કારણ કે ઉદ્યોગ ચલાવવા માટે શું જરૂરી છે? કાચો માલ તો જરૂરી છે, સાથે સાથે મૂડી બી જરૂરી છે ને. તો ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્રિત કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં એ ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા હતા. તેઓના કારખાનાઓ પણ ધમધમવા લાગ્યા હતા. બાળકો, તે સમયે ઇંગ્લેન્ડમાં બનતો માલ એ ભારતમાં જકાત વગર આવતો. તેની ઉપર જકાત ન નાખવામાં આવતી.
જ્યારે ભારતમાં ઉત્પન્ન થતા માલ ઉપર 80% જકાત નાખવામાં આવતી હતી. તો બાળકો, આ અંગ્રેજોની ભેદભાવભરી નીતિ હતી. તો અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિના કારણે ભારતમાં ઉત્પન્ન થતો માલ એ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. અંગ્રેજો સાથેની આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા એ ચાલી શક્યા નહીં. આ અંગ્રેજ નીતિના કારણે જ કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વાહનો બાંધવાના ઘણા બધા અનેક હુન્નર ઉદ્યોગો એ નાશ પામ્યા. લાખો કારીગરો બિચારા બેકાર બની ગયા, જેના લીધે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ પણ વધવા લાગી હતી. આમ આપણે કહી શકીએ કે ભારતીય વેપાર અને ઉદ્યોગ ધંધાનો વિનાશ એ અંગ્રેજોએ કર્યો. ત્યારબાદ બાળકો, હવે આપણે વાત કરીશું સુધારાઓ તરફ શંકા. બાળકો, ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થઈ રહ્યો હતો. બાળકો, વિલિયમ બેન્ટિક એ ઉદાર વિચારસરણીમાંથી ભારતમાં આવ્યો હતો અને આ ફેરફારની થોડી ઘણી અસર એ હિન્દ સુધી પણ પહોંચી. બાળકો, હવે અંગ્રેજો આપણે કહીએ તો પ્રજાના જીવનમાં તો રસ લેવા લાગ્યા હતા. ભારતમાં ઘણા બધા ગવર્નર જનરલો આવ્યા કે જેઓએ કેટલાક સામાજિક, આર્થિક અને કેટલાક વહીવટને લગતા સુધારાઓ કર્યા. જેમાં થોડા ઘણા લાભકારક સુધારાઓ કરી વિલિયમ બેન્ટિક પ્રમાણમાં વધારે માન પામ્યો. બાળકો, હવે આપણે વાત કરીશું ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના કેટલાક સુધારાઓ. બાળકો, તેને ભારતીયોને કંપનીના વહીવટમાં સ્થાન આપ્યું હતું. ત્યારબાદ તેણે અદાલતમાં ન્યાય માંગવા આવનાર વ્યક્તિને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની પણ છૂટ આપી હતી. તે સમયે સમાજની અંદર એક ક્રૂર રિવાજ હતો સતી પ્રથાનો. બાળકો, રાજા રામમોહન રાય અને બીજા અન્ય સુધારકો આ સતી થવાનો રાક્ષસી રિવાજ એ બંધ કરાવવા માટે ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. તો ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળી અને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો ઈસવીસન 1829માં અમલમાં મૂક્યો. ત્યારબાદ બાળકો, આગળના સુધારાની આપણે વાત કરીએ તો કેળવણી પાછળ દર વર્ષે 1 લાખ ખર્ચાવો જોઈએ એવો કંપની સરકારનો ઠરાવ હતો, પરંતુ તેનો અમલ ન થતો હતો. તો બાળકો, તો તેણે કેળવણી માટે દર વર્ષે 1 લાખનો ખર્ચ કરવાનું આયોજન કરવા શિક્ષણ સમિતિની રચના કરી. ત્યારબાદ મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી. આમ બાળકો, મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ એ શરૂ થઈ ગઈ. બાળકો, મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ પણ ન મળ્યો હતો. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ હવે ભારતીયો ગુમાવવા લાગ્યા હતા. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ તો થઈ ગઈ, સાથે તેનો વિરોધ પણ થયો. મહાત્મા ગાંધીજી તો તેને ગુલામીની કેળવણી કહેતા. બાળકો, આમ અંગ્રેજી શિક્ષણ ભારતમાં શરૂ તો થઈ ગયું. આગળ જતાં 1857માં 3 યુનિવર્સિટીઓની સ્થાપના પણ થઈ. અંગ્રેજી કેળવણીથી અંગ્રેજોને જોઈએ એવા ભણેલા કર્મચારીઓ હવે મળવા લાગ્યા હતા. તેમ છતાં ભારતીયોએ એ શિક્ષણ પણ મેળવવા લાગ્યા અને તેમાંથી જ સ્વતંત્રતા માટે રાષ્ટ્રવાદી માનસ એ ઘડાવા લાગ્યું. આગળ બાળકો, આપણે વાત કરીએ તો બીજા કેટલાક સુધારાઓ પણ અંગ્રેજોએ કર્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ તો હતી જ, જેના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા માટે અને માલની હેરફેર માટે શેની જરૂર પડે? વાહન વ્યવહારની જરૂર પડે ને, સંદેશા વ્યવહારની જરૂર પડે ને. તો વાહન વ્યવહારની માંગ
અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રો શોધાવા લાગ્યા. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો અવશ્ય વેપારને લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. તો અંગ્રેજોના આવા પ્રકારના હેતુથી ભારતમાં રેલવેની શરૂઆત થઈ. બાળકો, રેલવેની શરૂઆત ભારતમાં ક્યારે થઈ? તો ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે, જે 22 માઇલ હતી. ત્યારબાદ બાળકો, આગળ આપણે વાત કરીએ તો ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે અંગ્રેજોને જરૂર જણાતા તેઓએ 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. સાથે સાથે દેશમાં તે વખતે છાપખાના અને વર્તમાનપત્રોનો વ્યાપ પણ હવે શરૂ થઈ ગયો હતો. બાળકો, બ્રિટિશ શાસન દરમિયાન કેટલાક સુધારાઓ તો અંગ્રેજોએ કર્યા, જે અંગ્રેજોના હિત માટે હતા. તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ્ય માટે ભારતીયો માટે તે કેવા બન્યા? આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ હવે વિશ્વના પ્રવાહોથી પણ માહિતગાર બન્યો. ભારતીયો વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યા, જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી. બાળકો, વર્તમાનપત્રો, તાર, ટપાલ, રેલવે જે ભારતના લોકોને એકબીજાની નજીક લાવ્યા. અને આઝાદી માટે જે ચળવળ શરૂ થઈ તો તેમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી. બાળકો, આપણે આ પાઠ 6નું પુનરાવર્તન કર્યું, એમાં તમને મજા આવી હશે. તો આજે આપણે અહીં સુધી રાખીએ. પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક.